जय द्वारकाधीश जय श्री राम। हेलो गाइस, वेलकम बैक माय न्यू वीडियो। તમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ઘણા દી પછી આપણે આજ બ્લોગ ઉતારીને તો સવારના પોરમાં જાગી ગયા તો મસ્ત મજાનો ભગવાનને થાળ ધરી દીધો અને ભગવાનના કરી લીધા દર્શન। તો ભગવાનને ધર્યો છે ગાંઠિયા, ચા, રોટલી અને સંભાર। તો ચલો ભગવાનને ધરી દીધું છે પછી ફટાફટ આપણે બેસી જાય નાસ્તો કરવા માટે। તો મસ્ત મજાનો નાસ્તો કરવા માટે આપણે બેસી ગયા છીએ। જે કોઈને કરવો હોય આપણી જાવ આપણા ઘરે। અને પછી જોઈ લીધું તમારું બાબુડું પણ ગાંઠિયા ખાતું હતું ને બાબુડું ગાંઠિયા ખાતું હતું ને પછી બેસાડી દીધું એને વોકરમાં એને ઢીંગલો લઈને બેઠું હતું અને બાંધી દીધું। તો ફૂગો અને મારે કરવાનું હતું થોડું કામ। તો આપણે ફટાફટ નળી લઈને નીચે વહી ગયા ને નળી લઈને નીચે ગયા તો આપણા ભૂંગરા ભરાઈ ગયા હતા ને કરવાના હતા ભૂંગરા બધા સાફ। તો મસ્ત મજાના બધા ભૂંગરા સાફ કરવા હાટો આપણે કરી નાખી દારની મોટર ચાલુ અને બધા ભૂંગરામાં નળી નાખીને ભૂંગરા કરી નાખ્યા ફટાફટ સાફ। અને પછી વહી ગયા મેળી માથે ને મેળી માથે જઈને જોયું તો ઝાડવાને પણ આપણે પાણી પાઈ દીધું ને બધા ઝાડવા કરી નાખ્યા લીલા છમ। ને પછી આપણે અહીંયાથી સોલાર ધોવાનું તો ચડી ગયા હજી ઉપર ચડીને પછી સોલાર ધોઈને નીચે આવી ગયા। નીચે આવીને જોયું તો મસ્ત મજાની બધી ગાડીઓ લાઈનમાં રાખી દીધી ને ધોવાની હતી બધી ગાડીઓ। તો જયદેવભાઈ આવી ગયા છે અને અમે બે ભાઈ થઈને હવે ધોવાના એ ગાડી અને આવી ગયું છે પાણી। તો ચાલો ફટાફટ દારની મોટરથી આપણે ફટાફટ આપણી ધોઈ નાખી ગાડી। તો આપણી 4 ગાડીઓ અત્યારે આવી ગઈ છે તો 4 ગાડીઓ આપણે ધોઈ નાખીએ આપણી। જે કોઈને ધોવી હોય તમારી રીતે ધોઈ નાખજો ઘરે। અને પછી બેસવાનું હતું બપોરે કરવા માટે। તો બપોરામાં હતા દાળ, ભાત, શાક, રોટલી, ભૂંગરા અને છાશ। તો ચાલો ફટાફટ કરી લઈ બપોરા। અને બપોરા કરીને પછી આપણે આપણા મામા પણ આજ આવી ગયા હતા તો આ બધા મામાની સાથે કરી લીધા બપોરા। ને બપોરા કરીને પછી પાછું આપણે નીચે વહી ગયા ને નીચે જઈને જોયું તો મસ્ત મજાની લાડી કટિંગનું કામ હાલતું હતું કારણ કે અહીંયા આપણે ભૂંગરું બ્લોક હતું એ ભૂંગરું તોડીને અહીંયા આપણે કરી નાખી લાદી ફીટ ને પછી વહી ગયા ચા લેવા હતો। ચા લઈને આપણે આવી ગયા આપણા ઘરે અને ઘરે આવીને ચા દઈ દીધી ને ચા આપીને પછી આપણે વહી ગયા નદીએ કારણ કે એવડો વધારાની જે લાદી હતી એ ફેંકવાની હતી તો વહી ગયા નદી અને ત્યાંથી પછી આવી ગયા ઘરે આવીને બતાવી દીધો આઈફોન ને કરી નાખ્યા વાળ હરખા કરીને પછી વહી ગયા વાળની દુકાને કારણ કે આપણા વાળ વધી ગયા હતા ને તો વાળ કપાવાના હતા। તો પછી આપણે વહી ગયા કનૈયા હેરાટમાં ત્યાં જઈને કરાવી નાખ્યા મસ્ત મજાના વાળ કટિંગ કરાવીને પછી આપણે આવી ગયા આપણા ઘરે આવીને જોયું તમારું બાબુડું જાગી ગયું હતું ઢીંગલાને જાયેલું હતું પછી મસ્ત મજાનું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો અને મસ્ત મજાના વાળ કટિંગ કરાવી નાખ્યા અને પાછો બતાવી દીધો આઈફોન ને પછી બેસી ગયો નાસ્તો કરવા માટે। નાસ્તામાં તો ચા, સિંગ ભજીયા અને રસપટીના ગાંઠિયા। તો ચાલો અને પછી પડી ગઈ રાત ને રાત પડતા જ આપણે કરી નાખ્યા ભગવાનના દીવાધૂપ અને દીવાધૂપ કરીને પછી કરી નાખ્યા માતાજીના દર્શન। તો તમે પણ કોમેન્ટમાં જય માતાજી લખતા જઈજો ને જય માતાજી કરીને પછી આપણે વહી ગયા ભગવતીપરામાં શમશાનવાળા મેરડીમાં આવે તો રામનાથ ભગવતીપરાના શમશાનમાં મેરડીમાના મંદિરે વહી ગયા કરી નાખ્યા મહાકાળીમાના દર્શન, કાલભૈરવના દર્શન અને અહીંયાથી કરી નાખ્યા મેરડીમાના દર્શન ને મેરડીમાના દર્શન કરીને પછી આપણે જવાનું હતું અંદર બીજા મેરડીમાના દર્શન કરવા માટે। તો હું ને ગોપાલભાઈ બે નીકળી ગયા હતા મેરડીમાના દર્શન કરવા માટે। તો ચાલો ફટાફટ તમને પણ કરાવી દો મેરડીમાના દર્શન ને મેરડીમાના મંદિરની અંદર જતા જ આપણે જોઈ લીધા બાપુ। તો બાપુના પણ દર્શન કરી લીધા અને મેરડીમાના દર્શન પણ કરી લીધા। ત્યાંથી આપણે બહાર આવી ગયા ત્યાંથી આપણે જવાનું તો મામા સાહેબના દર્શન કરવા માટે। તો મેરડીમાના દર્શન કરીને આપણે સામેની સાઈડ જવાનું છે મામા સાહેબના દર્શન કરવા માટે। અહીંયાથી દર્શન કરીને પછી પહોંચી ગયા મામા સાહેબના મંદિરે અહીંયા જઈને કરી લીધા મામા સાહેબના દર્શન ને મામા સાહેબના દર્શન કરીને પછી પાછા આવી ગયા આપણે આપણા ઘરે આવીને જોયું તો અમારું બાબુડું જાગી જ ગયું હતું મસ્ત મજાનું રમતું હતું અને પછી બની ગયો તો કેરીનો રસ, બટાટાનું શાક અને થેપલા। તો ચાલો ફટાફટ આપણે ખાઈ લઈ કરી નાખી વાળું મસ્ત મજાનું વાળું કરીને પછી આપણે નીચે જઈને જોયું તો આપણા ઘણા ફ્રેન્ડ સબસ્ક્રાઈબર આવી ગયા હતા તો એ બધા ભેગે રામ કરીને પછી આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય દ્વારકાધીશ જય શ્રી રામ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।